ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહવાનના પગલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં તલાટી કમ મંત્રી મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ તલાટીઓ હવે મહેસૂલી સહિત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરીથી અળગા રહેશે, જેના કારણે ગ્રામ્ય સ્તરે સરકારી વહીવટી કામગીરી ખોરવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તલાટી મંડળના પ્રમુખ ગૌરાંગ વરિયાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની વધારાની જવાબદારી સતત સોંપવામાં આવી રહી છે. કોઈ સ્પષ્ટ જોબ ચાર્ટ ન હોવાના કારણે તલાટીઓ પર કામનો બોજો અસહ્ય બની ગયો છે, જેના લીધે પંચાયતની મૂળભૂત અને લોકાભિમુખ કામગીરી પર પણ માઠી અસર પડી રહી છે. અંકલેશ્વર ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જે આવેદનપત્ર અનુસાર વર્ષ 2022માં તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને મોટી હડતાલ પાડી હતી. તે સમયે તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ અલગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે આ વાતને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સમિતિના નિર્ણયોનો આજ દિન સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ મહેસૂલી તલાટીની નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં બંને કેડર વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજી સુધી જાહેર કરાઈ નથી. આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી આવી રહી છે. પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ.